મિત્રો, આપે એઆઈબીમાં 60 માર્ક્સ જો સ્કોર કરવા છે તો આ રીલ આપના માટે છે. જ્યાં મિત્રો એઆઈબી 21ની પ્રિપરેશન જે કરવાની છે એના માટેની આ સિરીઝ છે, જેમાં આપ જોશો કે દરેક તબક્કામાં અલગ અલગ એપિસોડમાં આપને કેવી રીતે માર્ક્સ સ્કોર કરવા એના માટેની માહિતી આપવામાં આવશે. એઆઈબી સિરીઝમાં આપ લાસ્ટ ટાઈમનું પેપર જોશો તો ક્લેટની પદ્ધતિથી ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા, જેમાં રેફરન્શિયલ અને રિઝનિંગના ક્વેશ્ચન્સ હતા. હવે જો વાત કરીએ પ્રાયોરિટી આપવાના પેપર્સ માટે, તો પહેલું રહેશે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, જેના 10 માર્ક્સ છે. સાથે જોવા જઈએ તો સીઆરપીસી જે બીએનએસ છે એને 10 માર્ક્સ છે, અને બીએનએસ અને આઈપીસી જે છે એને 8 માર્ક્સ છે. તો એવિડન્સ એક્ટ જે છે બીએસએ એના પણ 8 માર્ક્સ છે. સિવિલ પ્રોસિજર કોડ એ પણ કાઉન્ટ કરીએ તો વેટેજ સારું 10 માર્ક્સનું રાખે છે. ફેમિલી લોસના 8 માર્ક્સ છે, અને સાથે સાથે લો ઓફ કોન્ટ્રાક્ટ એના પણ 8 માર્ક્સ આવશે. આ તમામ સબ્જેક્ટ જે છે એ અરાઉન્ડ 60 માર્ક્સ રહે છે અને ખાસું વેટેજ ધરાવે છે.